નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે। વાત સોના ચાંદીના જે ભાવ આસમાને પહોંચ્યા છે એના વિશે પણ કરીશું, પરંતુ પહેલો મુદ્દો જેના પર ચર્ચા કરવી છે અને વાતચીત કરવી છે એ મુદ્દો છે કે આસ્થાના નામે કેવી રીતે ખેલ ખેલવામાં આવે છે, લોકો સાથે કેવી રીતે ઠગાઈ કરવામાં આવે છે, ભગવાનના નામે કેવી રીતે ખેલ ખેલવામાં આવે છે એના વિશે વાત કરીશું। ગાયને આપણે માતા તરીકે સંબોધીએ છીએ, માતા ગણીએ છીએ, પણ હાલત એવી છે કે સૌથી વધારે કૌભાંડ અને ખોટા ખેલ એ ગાયના નામે જ ચાલી રહ્યા છે। ગાયના નામે નેતાઓ મત લઈ અને સત્તા સુધી પહોંચી જાય છે અને કૌભાંડીઓ લોકોમાં ગાય પ્રત્યેની સહાનુભૂતિનો ફાયદો લઈ અને ખિસ્સા ભરીને જતા રહે છે। આ હકીકત છે, આ વાસ્તવિકતા છે। ગાયના નામે ફાળા ઉઘરાવવામાં આવે છે, લકી ડ્રો થાય છે, પણ ગાય તો બિચારી બાપડી જ રહી જાય છે। લકી ઇનામી ડ્રોના નામે અનેક વખત છેતરપિંડીના બનાવો આપણી સામે આવ્યા છે, ત્યારે આવો જ કંઈક એક કિસ્સો ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લામાંથી સામે આવ્યો, જ્યાં થાન તાલુકાના તરણેતરના ગામે ગૌશાળા તથા અનસુયા આશ્રમના લાભાર્થે ગૌશાળા અને આશ્રમના લાભાર્થે ઇનામી ડ્રોમાં આયોજકોએ 500 રૂપિયાની એક એવી લાખો ટિકિટોનું વેચાણ કરી ડ્રો ન કરતા ભારે હોબાળો મચ્યો હતો। જોકે ઇનામો ન મળતા ઉશ્કેરાયેલા લોકો ત્યાં પહોંચ્યા, આયોજક અને મહંત રામદાસને માર મારવામાં આવ્યો। લકી ડ્રોની આડમાં 1 લાખથી વધારે લોકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી છે। ટિકિટમાં લોકોને મોટા ઇનામોની લાલચ આપવામાં આવી અને ડ્રોના દિવસે યુવતીઓ પાસે અભદ્ર ડાન્સ કરાવી ભીડ ભેગી કરી આયોજકો રફુચક્કર થઈ ગયા। ગાયના નામે ધર્મ અને સેવાના પવિત્ર ભાવને કલંકિત કરવામાં આવ્યા છે। આ ઘટનાથી અનેક લોકોનો વિશ્વાસ અને સપનાઓ પણ ભાંગી પડ્યા છે। આ ઘટના એ માત્ર પૈસાની લૂંટ નથી, આ માનવતા અને ગાય પ્રત્યેની આસ્થા પર એક સૌથી મોટો ઘા છે। લોભીઓના કારણે સમાજની સંસ્થાઓ અને સેવા કાર્ય પ્રત્યેના ભરોસાને એક મોટી ઠેસ પહોંચી છે। ત્યારે સવાલ એ થાય છે કે લકી ડ્રો પર પ્રતિબંધ છે, તેમ છતાં આયોજન કેવી રીતે થાય છે? આટલા લોકો એકઠા થઈ જાય છે, એમની પાસેથી પૈસા જતા રહે છે। કોના ઇશારે તરણેતરમાં આસ્થાના નામે આખો આવડો મોટો ખેલ થઈ ગયો? અને સવાલ એ પણ કે નાના માણસોના સપનાના સોદા કરનારા લોકોની સામે દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? કારણ કે અનેક વખત ચર્ચા કરી છે આપણે આ મુદ્દે, અનેક વખત આવા કિસ્સાઓ સામે આવ્યા છે અને દાખલારૂપ કાર્યવાહી ન હોવાના કારણે કેટલાય લોકોની હિંમત થાય છે, ફરી એકવાર લોકો છેતરાય છે, ફરી એકવાર આસ્થાના નામે સવાલો ઉઠે છે। આ જ બધા સવાલોની સાથે કરીશું આજનું મહામંથન। 3 કરોડથી વધારે આંકડો સામે આવ્યો છે। આટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે। કેટલાક લેભાગુ તત્વો, કેટલાક જે વ્યક્તિઓ કે જેના દ્વારા આખો આ ખેલ કરવામાં આવ્યો, ગાયના નામે, આસ્થાના નામે, આશ્રમના નામે ભોળા લોકોને ફસાવી દેવામાં આવ્યા। લોકો સુધી આ જાગૃતિ પહોંચવી પણ આવશ્યક છે કે આ બધું તમને છેતરવામાં આવે છે। 500 રૂપિયામાં કોણ તમને ગાડી આપી દેવાનું? 500 રૂપિયામાં 3 લાખે પહોંચેલી એ સોના ચાંદીની કિંમતની વસ્તુ તમને કોણ આપીને જતું રહેવાનું છે? એટલે એક સમજદારી આપણા તરફથી પણ હોવી જોઈએ, બીજી તરફ કાયદાકીય એટલી કડક કાર્યવાહી પણ હોવી જોઈએ અને જે ધર્મના નામે, જે આસ્થાના નામે ખેલ કરવામાં આવી રહ્યા છે, આ બધા ખેલ પર પૂર્ણ વિરામ આવવું ખૂબ વધારે આવશ્યક છે। આ જ મુદ્દો અને જેટલા લોકો છેતરાયા છે, તમામ લોકો આજે ખૂબ વધારે રોષે ભરાયા હતા। પહેલા પ્રતિક્રિયા સાંભળી લઈએ આ મુદ્દે। 2026ના રોજ તરણેતર મુકામે જે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં તિનેશ્વર મહાદેવ જે એક આપણા પુરાણ અને ગ્રંથની અંદર જેનો ઉલ્લેખ છે, એ મંદિરે જે ઠુમકા અને જે અશ્લીલ ડાન્સ જેવી જે પ્રવૃત્તિ કરવામાં આવી હતી, એ આપણે એક હિન્દુ ધર્મ મુજબ એ એક અમારી લાગણી દુભાય તેવું છે। આ કાર્ય આવા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ઠુમકા અને જે આવા અશ્લીલ ડાન્સ હરકતોના જે આવા વિડીયો સોશિયલ મીડિયા પર જે ફરી રહ્યા છે, એ અમે એક ધર્મપ્રેમી તરીકે અમને દુઃખદ અનુભવાય છે। આવું ન થવું જોઈએ। તંત્રએ પણ તે માટે ખાસ તકેદારી રાખી કોઈ જાહેરનામું પ્રચલિત કરે। આવા છેતરપિંડી જેવા ડ્રો સુરેન્દ્રનગરની અંદર અસંખ્ય ચાલી રહ્યા છે, તો તમામ ડ્રો પર પ્રતિબંધ કલેક્ટર દ્વારા મૂકવામાં આવે તેવી અમારી માંગ છે। અને આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે કે વારંવાર આ પ્રકારના ખેલ શા માટે ખેલાઈ રહ્યા છે અને ગુજરાતની ગામડાની ભોળી પ્રજાને જો સૌથી વધારે છેતરવાનો આસાન એક રીત કઈ તો આસ્થાના નામે એમને છેતરી દો,
ભગવાનનું નામ લઈ લો, ગાયોનું નામ લઈ લો, આ નામે છેતરાઈ જશે અને ક્યાંક થોડી ઘણી લાલચ આપી દો. આજ મુદ્દા પર ચર્ચા કરીશું. આપણી સાથે ડીવાયએસપી લીંબડીના જોડાયા છે વિશાલભાઈ રબારી. સર, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સર, આજે કિસ્સો સામે આવ્યો છે. સૌથી પહેલો મારો સવાલ એ છે કે ડ્રોના નામે આખું કૌભાંડ સામે આવ્યું છે. પોલીસને આ વાતની ક્યારે ખબર પડી અને આ કૌભાંડ આખું પોલીસની સામે કેવી રીતે આવ્યું? સૌ પ્રથમ તો આ જે સમગ્ર ડ્રોનનું જે આયોજન હતું એ આયોજન બાબતે ત્યાં એમના આયોજક મંડળી અને જે પણ એમના મુખ્ય આયોજક રામદાસ બાપુ જે હતા, અમને બંને દ્વારા જે છે પોલીસ પાસે અને તંત્ર પાસે ડ્રો કરવા માટે થઈને એક મંજૂરી માંગવામાં આવી હતી. અને આવા જે પણ અન્ય કાર્યક્રમો થતા હોય છે એમાં પોલીસનો અભિપ્રાય અને તંત્રના અભિપ્રાયના અંતે મંજૂરી આપવામાં આવતી હોય છે. એટલે એ જયારે અમારા ધ્યાને આવેલું કે ભાઈ આ પ્રકારનો ડ્રો કરવાના છે, એ સમયે જ પોલીસ દ્વારા આમાં નેગેટિવ અભિપ્રાય આપી અને આ કાર્યક્રમ નથી કરી શકતા અને આ છે એ ગેરકાયદેસર વસ્તુ છે એમને પૂરેપૂરી સમજ કરવામાં આવેલી હતી. તેમ છતાં આવા કાર્યક્રમનું આયોજન કરી અને એમના દ્વારા જયારે ગત 15 તારીખે જયારે આ કાર્યક્રમ કરવામાં આવ્યો તો લોકલ પોલીસે ત્યાં જઈ અને એને અટકાવવા માટે થઈને પ્રયત્ન કરતા હતા. અને એ પેલા જે છે ત્યાં જે પણ લાભાર્થીઓ હતા એમને પણ અંદાજો આવી ગયેલો હતો કે આમાં ક્યાંક ને ક્યાંક છેતરપિંડીનો ભાવ છે અને જે પણ ઇનામો એમને પ્રોમિસ કરવામાં આવેલા હતા એમને મળવાના નથી. એટલે ત્યાં થોડી રકઝક પણ થયેલી હતી અને એ જ સમય દરમિયાન પોલીસ પણ ત્યાં પહોંચી અને જે પણ બે આયોજકો જગ્યા ઉપરથી મળેલા છે એમને પણ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલા હતા. અને ત્યારબાદ એક દિવસની પૂછપરછ અને જે પણ બધું વેરિફિકેશન થયા બાદ એમના વિરુદ્ધ જે છે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલની પરિસ્થિતિ મુજબ કુલ 8 માંથી 6 આરોપીઓ જે છે એમને અટક કરવામાં આવેલી છે અને 2 બીજા આરોપીઓ છે એમને અટક કરવા માટે થઈને બીજા જે પ્રયત્નો છે એ ચાલુ છે. સર, આખું આ નેટવર્ક કેવી રીતે ચાલે છે અને મહત્વનો સવાલ એ પણ કે આમાં વધુ ને વધુ લોકો ફસાય એ માટેના આયોજકોના એ પ્લાન શું હોય છે? એ કેવી રીતે લોકોને ફસાવે છે આમાં? સૌ પ્રથમ તો આમના દ્વારા જે છે એ એક પ્રિન્ટિંગ ની કાર્યવાહી થતી હોય છે કે જેમાં આવી લોભામણી, તમામ પ્રકારની જાહેરાતો, તમામ પ્રકારના ઇનામો, તમામ પ્રકારના એમના જે નિયમો હોય છે એ લખવામાં આવતા હોય છે. બીજું સોશિયલ મીડિયા મારફતે અને અલગ અલગ જગ્યાએ પોસ્ટરના મારફતે પૂરેપૂરું એમના દ્વારા જે છે પ્રચાર પ્રસાર કરવામાં આવતો હોય છે. અને એ થયા બાદ એમના અલગ અલગ એજન્ટો અલગ અલગ જગ્યાએ એમના સ્ટોલ લગાવી અને એ સ્ટોલના મારફતે જે છે લોકો પાસેથી પૈસા વસૂલતા હોય છે. તો આ 3 વસ્તુ જે છે એ વધારે આમાં એક્ટિવ છે. એ પછી જેવું લોકોના પૈસા ભેગા થઈ જાય એટલે પછી આ લોકો આ રીતે કાર્યક્રમનું આયોજન કરતા હોય છે. પણ અગાઉ પણ એમને જાણ કરવા છતાં જયારે એમને કાર્યક્રમનું આયોજન કર્યું એટલે તાત્કાલિક જ પોલીસે એમને જગ્યા ઉપર અટકાવી અને પછી આ ગુનાની જે પણ મેં જણાવ્યું એ પ્રમાણની કાર્યવાહી હાલ કરવામાં આવેલી છે. ઓકે સર, હવે આવા કેસમાં મોટી સંખ્યામાં લોકો ફસાતા હોય છે. આ જ કેસની વાત કરીએ, કેટલાય લોકો ફસાયા છે, તો લોકો આમાં ન ફસાય, સતર્ક રહે એના માટે કોઈ ખાસ વાત? લોકોએ ખાસ કરીને એ જોવું જોઈએ કે આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ, ખાસ કરીને ડ્રો રિલેટેડ જે પ્રવૃત્તિ છે અથવા તો આવું પ્રાઇઝ મની જેમાં મળવા પાત્ર હોય અથવા કોઈ ઇનામ મળવા પાત્ર હોય, સૌપ્રથમ તો એ પ્રવૃત્તિ જે છે એ ઓલરેડી કાયદાકીય રીતે પ્રતિબંધિત છે. પ્રાઇસ શીટ મની સર્ક્યુલેશન એક્ટ ગુજરાતમાં લાગુ છે. આ એક્ટ હેઠળ આવી કોઈ પણ પ્રવૃત્તિ કરી શકાતી નથી. BUDS એટલે કે બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ સ્કીમ્સ જે છે કે જેનું કોઈ રેગ્યુલેશન નથી અને અલગ અલગ રીતે લોકોને પૈસા અપાવવાની લાલચ આપવામાં આવે છે અથવા તો ઇનામ આપવાની લાલચ આપવામાં આવે છે, એ પણ ગુજરાતમાં આ કાયદા હેઠળ જે છે બેન કરવામાં આવેલી છે. તો આવી કોઈ પણ સ્કીમ જયારે તમારી સમક્ષ મૂકવામાં આવે તો સૌ પ્રથમ તો આઉટરાઇટલી પહેલા તો પેલી નજરે જ એને હું માનું છું કે એના ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ કે આવું ખરેખર સરકારે કાયદા દ્વારા જ જો બંધ કરવામાં આવેલું હોય તો પછી એમાં કોઈ પણ રીતે ઇન્વોલ્વ થવાનો કોઈ મતલબ નથી. બીજું, જયારે પણ કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, કોઈ પણ વ્યક્તિ, મંડળી અથવા તો ગ્રુપ તમને કોઈ પ્રકારના ફાઇનાન્શિયલ રોકાણ અથવા તો બીજી કોઈ પણ વળતરની લાલચ આપીને એમાં ઇન્વોલ્વ કરે છે તો એમાં એમની પાસે કોઈ સરકારી મંજૂરી છે કે કેમ અથવા તો એ કોઈ પણ કાયદા હેઠળ ગવર્ન થાય છે કે કેમ, એ પછી એમણમ જ બધું ખાલી ને ખાલી પોતે
લોકો પાસે પહોંચી અને આ રીતે પૈસા પડાવી લેવાનો પ્રયત્ન કરે છે. બીજું, જે પણ ક્લાયન્ટ અથવા તો સબસ્ક્રાઇબર જયારે એમની સાથે જોડાય છે તો કાગળ ઉપર એમની સાથે કોઈ લેણ દેણ થાય છે કે કેમ, કે ભાઈ ચલો તમે XYZ ગ્રાહક છો અથવા તો સબસ્ક્રાઇબર છો, તમને અમે કાગળ ઉપર લખીને આપીએ છીએ કે આવી આવી સ્કીમમાં તમે ભાગીદાર છો અને આ ફલાણા કાયદા હેઠળ આની મંજૂરી છે અને અમે તમને આટલા સમય આટલા પૈસા આપશું કે અથવા આવા લાભ આપશું, કે જે પણ છે એ કાગળ ઉપર છે કે કેમ. તો આવી કોઈ પણ વસ્તુ નથી, સરકાર દ્વારા બેન કરવામાં આવેલું છે, કાગળ ઉપર કઈ નથી. તો હું માનું છું કે લોકોએ આવી કોઈ પણ સ્કીમનો ભાગ બનવું ન જોઈએ અને જ્યાં પણ એમને આવી રીતે અપ્રોચ પણ કરવામાં આવે છે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી અને આવા જે પણ લેભાગુ તત્વો છે એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરાવડાવવી જોઈએ. ઓકે સર, આયોજકોને જો બહુ મોટી સંખ્યામાં પૈસા ભેગા કરવા હોય, લોકોને છેતરવા હોય, આવો ખેલ પૂરો પાડવો હોય તો ખેલનો એક સૌથી સરળ રસ્તો છે આસ્થાના નામે, ગાયોના નામે લોકોની સાથે છેતરપિંડી કરી શકે છે. આવા કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે. એની પાછળના કારણો આપને શું લાગે છે? મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આસ્થાનું કારણ જોડાયેલું છે, ગૌ સેવાનું કારણ જોડાયેલું છે. અમે ઘણા બધા જેમની પૂછપરછ પણ કરી, એ લોકો પણ એવું જણાવતા હતા કે ઇનામ અમને લાગે કે ના લાગે પણ છેલ્લે કઈ નહીં તો જે અમારા 500 રૂપિયા છે ગાયની સેવામાં, ગૌ સેવા માટે થઈને ગૌશાળામાં તો જવાના જ છે. એટલે એ કારણ પણ ક્યાંક ને ક્યાંક છે. અને બીજું, જે પણ આવા આશ્રમ ક્યાંય સ્થાપેલા હોય તો એમના કોઈ મહંત ને જો આમાં જોડવામાં આવે તો એમાં પણ ક્યાંક ને ક્યાંક લોકો વિશ્વાસમાં આવી અને આવી પ્રવૃત્તિ સાથે જોડાતા હોય છે. ઓકે સર, લકી ડ્રોની વાત કરીએ. હવે આ કરવા માટે કોઈ પોલીસ અથવા તો તંત્ર પાસે પરમિશન લેવી આવશ્યક છે કે કેમ, અને આ લીગલ છે કે કેમ? જેમ મેં કીધું એમ, પ્રાઇસ શીટ મની સર્ક્યુલેશન એક્ટ જે છે એમના હેઠળ આવી કોઈ પણ લકી ડ્રો અથવા તો ડ્રોની સિસ્ટમ જો લાગુ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો એ ગેરકાયદેસર છે. એવી કોઈ પ્રવૃત્તિ કરી શકાતી નથી. અને આમના દ્વારા જે મંજૂરી હતી એ કાર્યક્રમની મંજૂરી હતી કે અમારે આવો કાર્યક્રમ કરવાનો છે, એટલે અમે આઉટરાઇટ એમને ના પાડેલી હતી કે આ ખરેખર કાર્યક્રમ તમે કરી નથી શકતા અને આ ખરેખર તદ્દન ગેરકાયદેસર પ્રવૃત્તિ છે. સર, સવાલ એ પણ કે 3 કરોડથી વધારે રકમની છેતરપિંડી કરવામાં આવી છે. એટલે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જયારે એ લકી ડ્રો આપવામાં આવતું હતું, મોટી સંખ્યામાં જયારે લેવા માટે લોકો ભેગા થયા હતા, ત્યારે શું પોલીસને આ વાતની જાણકારી ન મળી? આ અત્યારે પ્રાથમિક જે અમારી પાસે માહિતી છે એ મુજબ ખૂબ જ ટૂંકા ગાળામાં આ જે કલેક્શન છે એ કરવામાં આવેલું છે. નવેમ્બર મહિનાની અંદર એન્ડની અંદર અમને જે આયોજકો છે એમણે મીટિંગ કરી અને આ સમગ્ર આયોજન બાબતેની એમની તૈયારી જે છે એ કરેલી હતી. અને ત્યારબાદ ડિસેમ્બર અને આ જાન્યુઆરીના શરૂઆતના સમયમાં એમણે સ્ટોલ લગાવવાથી લઈને પ્રચારથી લઈને પૈસા કલેક્શનની પ્રવૃત્તિ કરેલી છે. એટલે ટૂંકો ગાળો હતો. બીજી બાજુ એક પ્રશ્ન આમાં એ પણ આવતો હોય છે કે 500 રૂપિયા જેવી ઓછી રકમ હોવાને કારણે કોઈ પણ વ્યક્તિ સીધી રીતે પોલીસ પાસે ફરિયાદ માટે થઈને આવતો નથી. એના કારણે અત્યારે ચાલુ ગુનામાં પણ જયારે સાહેદો ગોતવા હોય, કોઈને આપણે વિટનેસ તરીકે લેવા હોય તો એમાં પણ લોકો ટાળતા હોય છે. અને વિશ્વાસ એક પહેલેથી હોવાને કારણે લોકો એવું પણ ધારીને બેઠા હોય છે કે કંઈક ને કંઈક ડ્રો હશે અને આમાં કંઈક ને કંઈક તમને મળશે. એટલે શરૂઆતથી જ એક વિશ્વાસ એવો બંધાયેલો હોય છે જેના લીધે કોઈ ફરિયાદી તૈયાર નથી. પણ આ વખતે અમે એક ઇનિશિયેટિવ લઈ અને સામેથી જ આ જે ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં કોઈ ફરિયાદી હોય કે ના હોય, માત્ર ને માત્ર આમાં ટિકિટ લેનારા 2 વ્યક્તિઓને સાથે લઈ અને અમે સરકાર તરફથી ફરિયાદ દાખલ કરેલી છે. પોલીસ પોતે આમાં ફરિયાદી છે. એટલે આમાં એવો પણ કોઈ સ્કોપ જે પણ આરોપીઓ છે એના માટે એમની પાસે નથી કે ભવિષ્યમાં એ લોકો સમાધાન કરી શકે અથવા તો આમાંથી છટકી શકે, કેમ કે પોલીસ પોતે જ આમાં ફરિયાદી. ઓકે સર, અંતિમ સવાલે આપને એ પૂછવો છે કે ઘણીવાર પોલીસ પર પણ એવા આક્ષેપો થતા હોય છે કે પોલીસ જાણી જોઈને આવા નેટવર્કને નથી બંધ કરતી, તો એ આક્ષેપ પાછળનું સત્ય શું છે? મને લાગે છે કે આ વાતમાં કોઈ તથ્ય નથી. પોલીસ માત્ર ને માત્ર જે છે એ ફરિયાદ ઉપર કામગીરી કરવા માટે થઈને બંધાયેલી છે. આવી કોઈ પણ ફરિયાદ અગાઉ પણ જો આવેલી હોય તો એમાં અમે કામગીરી કરવા માટે બંધાયેલા જ છે. પણ હજી સુધી આટલા સમયમાં આ વિસ્તારમાં આવી કોઈ ફરિયાદ આવેલી નથી. અને આ જે અત્યારનો જે બનાવ છે એમાં પણ અમે પૂરો પ્રયત્ન કર્યો છે કે આમાં આરોપીઓને ભવિષ્યમાં પણ કોઈ લાભ મળે અને છૂટી જાય એવો પોતે લાભ લઈ ના શકે. એટલા માટે જ સરકાર તરફી ફરિયાદ છે, પોલીસ જ ફરિયાદી છે અને એમને વધુ ને વધુ એમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એના માટે અમારો પૂરો પ્રયત્ન જે છે રહેશે. ઓકે સર, પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે, એક ઇનિશિયેટિવ લીધું છે, એટલે આશા છે કે કડક કાર્યવાહી કરવામાં આવશે, ક્યાંય છોડવામાં નહીં આવે. આભાર સર આપનો મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ.
એટલે લોકોની જે આખી વાત આમાં સામે આવી છે કે લોકોને જો સૌથી ઇઝીલી છેતરવા હોય, સરળતાથી લોકોને છેતરવા હોય તો ધર્મનું નામ લઈ લો, ધર્મને પહેલા મૂકી દો, ગાયોને પહેલા મૂકી દો અને એના નામે કરોડો રૂપિયા એકઠા કરી આવા આયોજકો જતા રહે છે. પાછળ ગાયોની શું સ્થિતિ હોય છે, મંદિરોની શું સ્થિતિ હોય છે, એનાથી આપણને સૌ કોઈને ખબર છે. આજ મુદ્દા પર આગળ ચર્ચા વધારીશું. કથાકાર જોડાયા છે ઘનશ્યામદાસ મોરવાડવાળા, સાથે ટિકિટ ખરીદનાર જેમણે ટિકિટ ખરીદી છે કનુભાઈ કરપડા આપણી સાથે જોડાયા છે. સંચાલક શ્રી સિદ્ધાર્થ ગૌશાળા રાજકોટના છે મહંત હરિહરાનંદ બાપુ પણ આપણી સાથે જોડાયા છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેશભાઈ ઠાકર પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મહેશભાઈ આપનાથી કરવી છે. આખો જે કિસ્સો સામે આવ્યો છે ટિકિટ ખરીદવાનો, ત્યારબાદ આટલા પૈસા મળશે, આ કાર મળશે, આવી રીતે સોના ચાંદી મળશે, એટલે જે લાલચ આપવામાં આવે છે, પહેલી વાત એ લાલચ અને બીજી વસ્તુ ધર્મના નામે. ચલો સર સાથે વાતચીત કરી, હમણાં એ કહ્યું કે 500 રૂપિયા કદાચ આમાં ન લાગ્યા, કોઈ વસ્તુ આપણને ઇનામ ન મળ્યું તો ગાયની સેવામાં જશે, ધર્મની સેવામાં જશે. આ રીતે આખો ખેલ ખેલવામાં આવે છે. આ જ મુદ્દા આપે જણાવ્યું કે 1 વર્ષ પહેલા આપણે 3 તારીખે ચર્ચા કરી હતી. 1 વર્ષનો સમય થયો છે, ફરી એકવાર આ પ્રકારનો ખેલ. હા, ગયા વર્ષે આપણે 3 જાન્યુઆરી આ જ વિષય પર આપણે ચર્ચા કરી હતી કે ગાયોના નામે લોકોએ લકી ડ્રોનું આયોજન કર્યું હતું ડીસા થરાદમાં, અને એમાં એક કેસમાં તો અમે પોતે જ ફરિયાદી બની અને પોલીસ તંત્રએ બહુ સારો સહકાર આપ્યો હતો આ જ કેસની અંદર. પણ આમાં પબ્લિકે તો જાગૃત થવું જોઈએ, પરંતુ જે સંસ્થાઓ છે જેને ચેરિટી કમિશનરે ડોનેશન લેવા માટેની પરમિશન આપેલી છે કે જે ટ્રસ્ટ રજીસ્ટર્ડ છે, એ લોકોએ પણ આવા લોકોને સાથ ના આપવો જોઈએ. આવા લોભિયા લોકો એવું કરે છે કે જે સંસ્થાઓ છે, જાણીતી સંસ્થાઓ, ગૌશાળા હોય કે કોઈ ટ્રસ્ટ હોય કે મંદિર કે કોઈ જગ્યાએ કંઈક બનાવવું હોય તો એ લોકોનો કોન્ટેક્ટ કરે છે અને એ લોકોને 5, 10 કે 15% કમિશન આપવાનું નક્કી કરી અને પછી આવું ડ્રોનું આયોજન કરે છે. અને અહીંયા એવું જાહેર કરે છે કે જે બધેલી ટોટલ રકમ અમે ગૌશાળામાં દાનમાં આપીશું. એટલે 5, 10, 15 કે 25%ની લાલચમાં આવી સંસ્થાઓએ આવા લોકોને છાવરવા ના જોઈએ કે આવા લોકોને સાથ ના આપવો જોઈએ. પબ્લિકે તો ફરિયાદી થવું જોઈએ. વિશાલભાઈએ કહ્યું તે પ્રમાણે ખરેખર તો હવે પોલીસ ફરિયાદી બની અને આમાં એક્શન લીધા એ ઘણી સારી વાત છે. બાકી આવું કોઈ પણ આયોજન કે કંઈ થતું હોય તો પબ્લિકે જ જાગૃત થઈ અને દાન કરવું હોય તો તમે ડાયરેક્ટ તમે કરી શકો છો. ધર્મશાળા ઘણી બધી છે, ગૌશાળાઓ છે, એની અંદર કરી શકો છો. પરંતુ એવું હોય છે સામાન્ય વર્ગને કે ભાઈ ઇનામ લાગશે તો ઠીક છે, લાલચ તો ખરી જ અંદર ખાને કે ભાઈ મને કંઈક ઇનામ મળશે, પણ એવું બી ખરું કે ચલો નહીં લાગે તો ગાયને આપણે દાન આપ્યું, આવું સમજે છે. પણ જે સંસ્થાઓએ પણ જાગૃત થઈ અને આવા લોકોને છાવરવા ન જોઈએ. ઓકે કનુભાઈ, હવે આપની પાસેથી આખા ખેલની શરૂઆત વિશે જાણવી છે. આપની પાસે આ માહિતી ક્યાંથી આવી કે આવી રીતે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે, આટલી ટિકિટ છે અને આ વસ્તુ મળશે અને જો એ નહીં થાય તો પછી આ પૈસા અહીંયા જશે? એ માહિતી શરૂઆતમાં ક્યાંથી આવી આપની પાસે? જી કનુભાઈ. હા હા હા. એમાં એવું છે, ગામડાની અંદર અમારે અલગ અલગ એજન્ટો છે, અમુક આ માણસો નીમતા હોય છે, જે નાના એજન્ટો હોય છે, અમને નીચે રાખેલા માણસો હોય છે. એ માણસો અમને મુલાકાત કોઈ ચોકડી હોય અથવા કોઈ ગામડાની અંદર કોઈ નાના દુકાનદારો હોય એની પાસે વેચવા માટે એ આ બધી ટિકિટો મૂકી જતા હોય છે. ત્યાંથી અમારે આ બધા લોકોનો કોન્ટેક્ટ થતો. તમે ક્યાંથી ખરીદી? અમે અમારા ગામનું જે દુકાન છે ત્યાં એજન્ટો નાના, એમની નીચે 2, 3 એજન્ટો હોય નાના મોટા, અને એ બધા લોકોને નાનું મોટું કમિશન આપી અને અમને બધાના ટિકિટ વેચાણ કરવા માટે અમને બધાને પોતાને ખરીદવા માટે લાલચ આપતા હોય છે. કનુભાઈ, શું વિચારીને તમે ટિકિટ ખરીદી હતી? અમે એવું હતું કે અમે મધ્યમ અને ગરીબ વર્ગમાંથી બધા આવતા હોય છે, તો અમને એવું થાય કે કાંઈ વસ્તુ એમ લાગે અથવા અમે એક ધાર્મિક સંસ્થાના નામ ઉપર એમ થાય કે ભાઈ બાને પૈસા આપણે આપીએ. તો કનુભાઈ, આ પહેલી વાર તમે આવી રીતે ડ્રોમાં પૈસા આપ્યા છે, ટિકિટ ખરીદી, કે અગાઉ પણ આવું કોઈ જગ્યાએ તમે પૈસા આપ્યા હતા? નહીં, આ એક જ ડ્રોમાં આપ્યા હતા અને એનું કારણ એ હતું કે અંપૈયા આશ્રમ મોટું નામ છે અહીં પંસાળમાં, તો તે જાણીને અમે બધા લોકોએ આ ડ્રોની ટિકિટ ખરીદી. ઓકે ઘનશ્યામદાસ બાપુ, આપની પાસે આવું છે, જે આખી આ વાત સાંભળી અને
જે ભોળા લોકોને છેતરવામાં આવે છે, ગામડાના લોકોને છેતરવામાં આવે છે, એક સૌથી આસાન તરીકા, એક સૌથી આસાન રીત થઈ ગઈ છે આવા લેભાગુ તત્વો માટે, આવા કેટલાક અસામાજિક તત્વો કે જો કોઈ પણ પાસેથી પૈસા કઢાવવા છે, મોટી સંખ્યામાં પૈસા ભેગા કરવા છે, આટલી મોટી રકમ ભેગી કરવી છે, તો ધર્મનું નામ પહેલા લઈ લો. ધર્મના નામે આવા ધતિંગો સામે આવી રહ્યા છે. આ કેટલી શરમજનક વાત છે આપણા માટે. જી બેન, પેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ વીટીવી નો કે આજે આ લકી ડ્રો ના જે તરણેતરની અંદર બન્યું છે એનું આ માધ્યમ મહામંથન લીધું અને સમાજ સુધી પહોંચે. તો સૌપ્રથમ તો બેન, આ જે લકી ડ્રો છે એનો જે શિકાર બને, ભાઈએ વાત કરી કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એ આનો શિકાર બનતા હોય છે. અને એમાં શું છે કે આ જે મેન આયોજકો હોય છે એ નીચે બીજા એજન્ટો રાખે છે. અને બીજું, અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક નવો ટ્રેન્ડ આવ્યો છે કે જે કલાકારો હોય છે, સાહિત્યકારો હોય છે, કોઈ ભજનના કલાકારો હોય છે, કોઈ ડાયરા આર્ટિસ્ટ હોય છે, એમના દ્વારા આ લકી ડ્રો વાળા પોતે જાહેરાત કરાવતા હોય છે. અને જે કલાકારો હોય છે એના ફોલોવર્સ જાજા હોય છે, એટલે એને જે ફોલો કરતા હોય છે, એટલે જેને કલાકાર જાહેરાત આપે ને એટલે એ કલાકારના જે ફોલોવર હોય એને એવું થાય છે કે આપણા પ્રિય કલાકાર છે અને આ બહુ સજન છે. અને આ જો એમાં એન્કરિંગ કરતા હોય તો ડ્રો પારદર્શી થાય, ખોટું ન થાય, એટલા માટે જે કલાકાર ને ફોલો કરતા હોય છે અને એ ફોલોઅર્સ ટિકિટ ખરીદતા હોય છે. એટલે સૌ પ્રથમ તો બેન, મારી દ્રષ્ટિએ હું માનું ને તો સૌથી પહેલા તો જે આ એન્કરો છે, કલાકારો, બરોબર, એ કલાકારો ગેરમાર્ગે દોરે છે ઓલી પ્રજાને, અને એમાં ભોળવાય અને આ બધા ટિકિટ ખરીદતા હોય છે. એટલે શરૂઆત ત્યાંથી થાય છે. સવાલ મારો આપને એ પણ છે, બીજી એક શરમજનક વાત અહીંયા એ પણ સામે આવી કે જે પોસ્ટર છે એમાં ભગવાન છે, એમાં શ્રી કૃષ્ણનું નામ છે, ગૌશાળાનું નામ છે, અને ભગવાનના નામે આટલા કરોડો રૂપિયા ભેગા કર્યા છે. ત્યાં યુવતીઓના અભદ્ર ડાન્સ પણ થયા હતા. એટલે જે સનાતનના આપણે સર્વોચ્ચ માનીએ છીએ, જેની તોલે કોઈ નથી આવતું, ત્યાં આવા અભદ્ર ડાન્સ કરાવવામાં આવે છે. આપણે એટલી જ શરમજનક વાત કહેવાય. ઠીક છે, આપની વાત સત્ય છે કે ખરેખર અત્યારે આપણા જે સનાતન ધર્મના નામે એટલું બધું આની અંદર વલ્ગરતા આવી ગઈ છે કે ન પૂછો વાત. અને એમાં સૌથી મહત્વનો ભાગ જો કોઈ ભજવ્યો હોય ને તો એ કલાકાર છે. એ કલાકાર લોકોએ જે આ જે બધા અત્યારે સનાતન ધર્મની અંદર જે અભદ્રતા આવી એનું મેન કારણ એમાં હું પણ આવી જાઉં. કલાકારોએ જાગૃત થવું પડે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિને પોતે સમર્થન ના આપવું જોઈએ. સૌથી પહેલા કલાકાર, કથાકાર જાગૃત બનશે અને એ જો જનતાને જાગૃત કરશે કે ભાઈ 500 રૂપિયામાં આવી કોઈ વસ્તુ મળતી નથી, અને કોઈ પણ મારો સંપર્ક કરે કે ઘનશ્યામ બાબુ તમારે આની જાહેરાત કરવાની છે, તો મારે ના પાડવી પડે. હું એક જાગૃત નાગરિક છું અને મારા જે ફોલોવર્સ હોય મને માનતા હોય તો મારે ના પાડવી પડે કે ભાઈ હું આવી જાહેરાત નહીં કરું. અને આપણો સનાતન ધર્મ અને આપણો જે વર્ગ છે એ બહુ ઘણો વર્ગ છે, જેને ધર્મની વાત આવે એટલે બધા એમ કે ભાઈ ન લાગે તો કાંઈ નહીં, 500 રૂપિયા આપણે ગાયોના ફાળાની માલપા જાય છે તો એ આપણને પુણ્ય મળશે, બરોબર, એ હેતુથી જે પણ બેન હવે આ આખું ડ્રો છે એની મહત્વની માહિતી જો હું તમને આપું તો જે રામદાસ બાપુ છે એ રામદાસ બાપુનો સંપર્ક આ આયોજકોએ કરેલો છે. એમાં બાપુને અમુક ટકા ભાઈએ જે શરૂઆતમાં વાત કરી એમ રકમ દેવાની કઈ વાત નક્કી થઈ હોય પણ એમને 1,25,000 ટિકિટનો જે ટાર્ગેટ રાખીને 6.5 કરોડનો જે પ્રોજેક્ટ મૂક્યો હતો એમાં એમની પાસે ટિકિટનું વેચાણ નતું થયું અને 62,000 જો ટિકિટ એમની પાસે વેચાણ થયું હોય એટલે 3 કરોડ ને 10 લાખ રૂપિયાની ટિકિટ થાય. હવે જેટલા નીચે એજન્ટો હતા એમાં 599 રૂપિયાની ટિકિટ હતી, એટલે રૂપિયો કોઈ 500 નતો મળતો, એટલે એમાં 100 રૂપિયા એજન્ટના હતા. એટલે 3 કરોડ ને 10 લાખમાં બેન 62 લાખ રૂપિયા તો એજન્ટના વ્યાજ જાય. એ બાદ કરે એટલે આયોજકો પાસે 2 કરોડ ને 48 લાખ રૂપિયા વધે. અને હવે એમાં રોકડ રકમ અને વસ્તુ બધું લોકો આપવા જાય ને એટલે 2 કરોડ ને કંઈક 35-36 લાખ રૂપિયા, 2 કરોડ ને 35 લાખ રૂપિયા એમાંથી વહી જાય, પાછળ વધે છે 13 લાખ રૂપિયા, બરોબર. હવે એમાં બધું એમનો ખર્ચો કાઢે, પછી આ કોઈ સાધુ સંતોને આપ્યા હોય એ બધું કરે એટલે એમને એવું નક્કી થઈ ગયું કે આમાં
આટલા દિવસે આપણે જે મહેનત કરી પણ આમાં કઈ હવે પૈસા વધે એવું નથી, એટલે લોકોને ગેરમાર્ગે દોર્યા. એમની ઘનશ્યામદાસજી, મારે આપને એક સવાલ એ પૂછવો છે કે આમાં જે રામદાસ બાપુજી જે આવ્યા છે, ચલો એમને પણ ભોળવી દીધા હોય, પણ પૈસા મળશે અથવા તો આ લાલચમાં એક મહંત તરીકે એમનું આવવું કેટલું યોગ્ય છે? કારણ કે એ તો આપણને એ શીખવે છે ને કે મોહમાયાથી પર રહ્યો. આપની વાત સત્ય છે. હું એ જ કહેવા માંગુ છું કે કલાકાર, કથાકાર અને જે આ જગ્યાના મંત્રીઓ છે એમને જાગૃત થવાની જરૂર છે. કારણ કે એ આપણને ધર્મના જ્ઞાન દ્વારા ગેરમાર્ગે જતા હોય તો આપણને પાછા વાળે છે. હવે એ જ સંતો જો આવા કાર્યમાં ભોળવાઈ જાય અને જો આવા લેભાગુ તત્વોને સાથ આપે, બરોબર, તો ખરેખર એ બહુ મોટી દુઃખની વાત છે. આપની વાત સત્ય છે, બાપુએ ન ભોળવાવું જોઈએ. બિલકુલ બિલકુલ. મહેશભાઈ, ફરી એકવાર આપની પાસે જે અત્યારે ડીવાયએસપી સર સાથે વાતચીત કરી, એમણે પણ જે એક્ટની વાત કરી છે, ભારતીય ન્યાય સંહિતાનું આ એક ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ધ પ્રાઇસ ચીટ્સ એન્ડ મનીની આખી જે એક્ટ વિશે તેમણે વાત કરી, આ ઉલ્લંઘન કરવા. હવે આ કેસમાં આગળ શું થઈ શકે? સામાન્ય લોકો તરફથી પણ જો વાત કરવામાં આવે અને આ ભાષામાં પણ જો વાત કરવામાં આવે તો આ બાબતમાં આઈપીસી કલમ 406 અને 409 વિશ્વાસઘાત અને આઈપીસી કલમ 420 ચીટિંગ જે ફ્રોડ છે, અને આમાં વધુમાં વધુ 7 વર્ષ સુધીની સજા થઈ શકે, સજાની જોગવાઈ છે કાયદામાં. કારણ કે આ એક જે પ્રતિબંધિત વસ્તુ છે એનું આયોજનમાં મતલબ સાથ આપવાનો જ નથી હોતો. મહંત હોય, સંસ્થા હોય કે કોઈ પણ હોય, બરાબર, આપવાનું નથી હોતું. આમાં 7 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે જો કડકમાં કડક પગલા ભરવામાં આવે. સરકાર દ્વારા એવું કોઈ ગેઝેટ જ બહાર પાડવું જોઈએ કે આવી કોઈ ટિકિટ કે આવું કોઈ છાપી નહીં શકે. ઇવન પ્રિન્ટિંગ પ્રેસ વાળાને પણ પ્રતિબંધિત કરવા જોઈએ કે પહેલા ગુજરાત જે ઘણા નોર્થ ઇસ્ટના કે સાઉથના ઘણા રાજ્યોમાં પહેલા લોટરી માટે પરમિશન હતી ને અત્યારે પણ એ પછાત સ્ટેટમાં લોટરીની પરમિશન છે. સરકાર પણ રાજ્ય સરકાર જ લોટરીનું આયોજન કરે છે. અહીંયા ગુજરાતમાં આપણે 1988 થી લોટરી આપણે બંધ થઈ ગઈ. પહેલા લોટરીની ટિકિટો મળતી હતી, લોકો ખરીદતા હતા. આ ફરીથી કડક ગેઝેટ બહાર પાડીને પ્રિન્ટિંગ પ્રેસથી લઈને સંસ્થાઓથી લઈને સંસ્થાના જે ટર્મ કન્ડિશનમાં લખવું જોઈએ કે આવી કોઈ આયોજક કે આવું કશું પોતે તો નથી જ કરી શકતા કે કોઈ સહકાર આપશે નહીં. ચેરિટી કમિશનરે પણ એક ઓર્ડિનન્સ દરેક સંસ્થાઓને બહાર પાડવો જોઈએ આ બાબતે. ઓકે, આપણી સાથે મહંત હરિહરાનંદ બાપુ જોડાયા છે, સિદ્ધાર્થ ગૌશાળાના સંચાલક છે. મહંતજી, આપનું પણ ખૂબ સ્વાગત છે. સર, સવાલ આપને એ પૂછવો છે કે આજે આખું એક આસ્થાના નામે આખો ખેલ કરી દેવામાં આવ્યો છે. વાત એમ કરવામાં આવી કે 500 રૂપિયા અને જો કદાચ નહીં પહોંચે તો લોકો એ રીતે પૈસા આપી દીધા કે ગૌશાળામાં ગાયોની સેવા માટે આ બધા પૈસા કામ આવી જશે, ક્યાંક સેવાનું કામ કરી દેવામાં આવશે અને આખો આ ખેલ ખેલાઈ ગયો છે. આપની પાસેથી એ હકીકત જાણવી છે કે ગાયોની સ્થિતિ, એમની જમીની વાસ્તવિકતા, શું આટલા પૈસા જે આવે છે ખરેખર ગાયો સુધી પહોંચે છે, એમની સેવા સુધી પહોંચે છે? ને આ મુદ્દા પર આપનું શું કહેવું છે? પહેલા તો નમો નારાયણ, જય ગૌ માતા. બેન, આપણો જે સનાતન ધર્મ છે એની અંદર ગૌ માતાનું ખૂબ જ મહત્વ રહેલું છે અને ગૌ માતા છે એ જગત જનની કહેવાય છે. તો બેન, ખરેખર આવા ડ્રોમાં નહીં પડવું જોઈએ લોકોએ. ખરેખર જે લોકોએ જે કંઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી યથાશક્તિ પોતાને જે કંઈ દાન કરવું હોય એ જે તે બાજુમાં લાગુ પડતી ગૌશાળાએ ત્યાં પોતે રૂબરૂ જઈ અને પોતે ઘાસચારો નાખી શકે કે રોકડું દાન આપી શકે, અથવા તો ત્યાં જે કંઈ સગવડતાની જે કંઈ જરૂરત હોય એ જરૂરત એને પૂરી કરાવવી જોઈએ. આવી રીતના ડ્રોના લાલચમાં કે મને કંઈક લાગશે અથવા તો આનો ગૌશાળામાં આ જાય છે અને અમે આપી દઈએ છીએ, તો આવો આંધળો વિશ્વાસ મૂકી અને આ સમયમાં હવે આ નથી કરવા જેવું. બેન, હું આપને એ કહું કે આના પહેલા પણ બનાસકાંઠામાં આવી જ ઘટના ઘટેલી અને આવી રીતના સાસવારે દરેક વખતે આવી ઘટનાઓ ઘટતી હોય છે. તો આવા ડ્રોની અંદર નહીં પડતા અને સરકારશ્રીએ પણ આ બાબતમાં થોડું કાયદાકીય થોડું કડકાઈ રાખી અને આવા ડ્રોને દામમાં જોઈએ. બેન બાપુ, મારો સવાલ એ પણ છે કે જેટલી રકમની વાત કરવામાં આવે છે, શું ખરેખર એટલી રકમ ગૌશાળા સુધી પહોંચે છે? કારણ કે રાજ્યભરના કેટલાય એવા કિસ્સાઓ સામે આવે છે જ્યાં ગાયની અતિ દયનીય હાલત હોય છે. બેન, આપનો પ્રશ્ન ખૂબ જ સરસ મજાનો છે
જો ગૌમાતા પાસે આ જે આયોજકો છે એ લોકો પૈસાઓ પહોંચાડતા હોત તો આપના સુધી આ વાત જ ના પહોંચી હોત ને. આ પૈસા આ જે કહેવાતા જે ડ્રો છે એની અંદર 10,000ની ટિકિટનું વેચાણના નામે લાખ સુધીની ટિકિટ વેચતા હોય છે અને એની અંદર કમિશન પણ આપતા હોય છે આ લોકો. અને આ પૈસો ફક્ત ગૌશાળાના નામે ચરી ખાવાનો જ મામલો છે બેન, નહીતર તો ડ્રો કરવાની ક્યાં જરૂરત જ છે બેન, માતાજીના નામે, માના નામે. બિલકુલ. એટલે પૈસા ખરેખર આ ડ્રોના પહોંચતા નથી એ આ પ્રશ્ન મૂળ કર્યું વાસ્તવિક હશે. કનુભાઈ, ફરી એકવાર આપની પાસે, આપને હવે તો આ મુદ્દે ખ્યાલ આવી ગયો કે શું આખો ખેલ ખેલાઈ ગયો છે. આવા કેટલાય કિસ્સાઓ અગાઉ પણ સામે આવ્યા, ફરી એકવાર આ પ્રકારનો કિસ્સો સામે આવી ગયો છે. આપની હવે શું માંગ છે કે આમાં શું થવું જોઈએ? આની અંદર અવાજ આવે છે? જી જી આવે છે. હાલો. હા કનુભાઈ, આપની વાત. કાયદેસર સરકારે આવા સુરેન્દ્રનગરની અંદર જે લૂંટારો ડ્રો થાય છે એની ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. ને બીજા નંબરની અંદર જે અમારા પૈસા ફ્રોડ થયા છે એ અમને ન્યાય મળવો જોઈએ. આ બધા લોકો જે અમને એક આસ્થાના નામે, એક અમને ધાર્મિક ના નામે અમારી સાથે એક ચેડા કરી ગયા છે. અમારી લાગણી ને એક દુઃખ લગાડ્યું છે. અમે એક આસ્થાના નામે, એક ગાયો અને આશ્રમના નામે અમે એક સંસ્થાની અંદર, ધર્મની અંદર એક દાન કરવાની રીતે અમે જોડાયા હતા અને અમારા લાખો લોકો જોડાયા આવી છેતરપિંડી થઈ છે. તો અમે આશા રાખીએ છીએ તંત્ર પાસે, પોલીસ પાસે કે આ બધા લોકો કોઈ કાનૂની કાર્યવાહી સખત કડકમાં કડક થાય અને જે આ બધું ફ્રોડ થયું છે એ બધા લોકોને રકમ પરત મળે અથવા આ બધી રકમ ધર્માદાયની અંદર કોઈ જગ્યાએ સારી સંસ્થાઓની અંદર આપવામાં આવે, એ અમારી માંગ છે. એટલે આમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને એ તમામ રકમ ત્યાં સુધી પહોંચે તો સારી વાત છે. પણ કનુભાઈ, હવે એક વાત આપને રિયલાઇઝ થઈ, નિર્દોષ સવાલ છે, કોઈ એ પ્રકારનું નથી કે ચલો ધર્માદાના નામે, ધર્મના નામે આ પૈસા આપવાનું, રોકાણ કરવાનું નક્કી કર્યું છે તો વાત ઠીક છે, પણ એમાં પણ આવા ખેલ ખેલાઈ જાય છે. તો આપના તરફથી આપના આસપાસના એ તમામ લોકોને પણ એક વાત, એમને એક સંદેશ પહોંચાડજો કે જો કોઈ દાન ધર્માદો કરવો છે તો સીધા મંદિરે જઈને કરો. ગરીબ લોકોને આ રીતે દાન ધર્માદા કરીએ, પણ આવી રીતે નહીં, કારણ કે આમાં તો બીજા કોકના ખિસ્સા ભરાય છે. અને તમારા ખિસ્સામાંથી તમે કહ્યું શરૂઆતમાં કે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ, અને એ વિચારીને તમે આગળ આમાં દાન આપ્યું હતું. બીજો સવાલ મારે આપને એ છે કે શું એક આપણે એ પણ વિચારવું જોઈએ કે 500 રૂપિયામાં આપણને 3 લાખે પહોંચેલી ચાંદી કોઈ આપી જવાનું છે, 500 રૂપિયામાં એ લાખોની કિંમતની ગાડી આપણને કોઈ આપી જવાનું છે. તો આવા વિચાર કરીને આપણે આમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ અથવા તો એ પૈસા આપવા જોઈએ. ભારત દેશ આસ્થા અને એક ધર્મનું પ્રતીક છે. ગાયો માટે થઈ અને આ જે આવા અનસોયા આશ્રમ જે છે, આવા બધા જે આશ્રમ છે એ કોઈ દાનની અને ધર્મની પ્રવૃત્તિ કરતા પણ ગરીબ અને મધ્યમ વર્ગ તે જોઈને અમે એમાં પ્રેરિત થતા હોઈએ છીએ. એમને કોઈ વસ્તુ લાગે કે ન લાગે, પરંતુ એક ધર્મમાં પૈસા વપરાય છે પેલું આવું માની અમે લોકો દાન અથવા આના વિનર માટે આ ટિકિટ લેતા હોઈએ છીએ. બીજા નંબરની અંદર ઘર પછી આ જાગૃતિ લાવવા માટે સરકારે પણ આ માટે જાગૃત થવું જોઈએ. સ્થાનિક તંત્ર હજુ સુધી સુરેન્દ્રનગરનું જાગ્યું નથી. આવા અસંખ્ય ડ્રો હજુ ચાલુ છે અને આવનારી તારીખોમાં હજુ થવાના છે. તો હજુ અમે તંત્રને વિનંતી કરી છે કે કોઈ જાહેરનામું પ્રસિદ્ધ કરે અને આવા ડ્રો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બંધ કરવામાં આવે. કનુભાઈ, જો તમારા સુધી કોઈ વાત પહોંચે કે અહીંયા લકી ડ્રો ચાલી રહ્યા છે, અહીંયા ટિકિટો વેચાઈ રહી છે, તો હવે શું તમારા દ્વારા પ્રયત્ન કરવામાં આવશે કે પોલીસ સુધી એ વાત પહોંચાડો? ચોક્કસ આવા અસંખ્ય જે બીજા અન્ય ડ્રોની જે જાહેરાતો હોય છે સોશિયલ મીડિયાના મારફતે જોવા મળે છે, તો અમે સ્થાનિક તંત્ર, પોલીસ વગેરેને અમે જાણ કરશું અને આવનારા સમયની અંદર કોઈ આવી લોભાવણી સ્કીમમાં કોઈ લોકો અમારા વિસ્તારના ન આવે એની અમે જાગૃતતા અને તકેદારી રાખવા માટે પૂરા પ્રયત્ન કરશું. ઓકે મહેશભાઈ, ફરી એકવાર આપની પાસે જે ચર્ચા કરી આ બધી જ વસ્તુ, લકી ડ્રો પર પ્રતિબંધ છે, આપણે એ એક્ટ પર પણ વાત કરી, તેમ છતાંય જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની આ કેટલીક જગ્યાનો ઉપર, ઉત્તર ગુજરાતના કેટલાક જગ્યા પર આવી રીતે લોકોને મોસ્ટલી છેતરવામાં આવતા હોય છે. તો હાલની સ્થિતિ શું છે? શું એના પર અંકુશ લાવવામાં આવ્યો છે? એના માટે કેટલા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે? જો અંકુશ લાવવામાં આવ્યો હોત અને કડક પગલા ભરાયા જ હોત તો ફરીથી આપણે આજે મળ્યા જ ન હોત.
આ 2-3 દિવસ એક કે 2 મહિના ચર્ચાનો વિષય બને છે, પછી પબ્લિક બધા ભૂલી જાય છે. આના માટે વાત થઈ તેમ જે જાહેરાત કરે છે ડ્રોની, જે જાણીતા કલાકારો કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર લોકો, એ લોકોએ આવી જાહેરાત ના કરવી જોઈએ. એમના પર પણ કડક પગલાં ભરવા જોઈએ. આયોજકો તો છે જ, આપણે ગુજરાતીમાં કહેવત છે, લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ના મરે. એ કહેવત જેવું છે કે જેને ફ્રોડ કરવું જ છે એ પહેલા તો સંસ્થાઓનો કોન્ટેક્ટ કરે છે, પછી ઇન્ફ્લુઅન્સર સોશિયલ મીડિયાના જાણીતી હસ્તીઓનો કોન્ટેક્ટ કરે, એમના ઉપર પણ પગલાં ભરવા જોઈએ. આયોજકોની તો પકડીને આ લોકોને સજા કરવી જોઈએ, એમની પ્રોપર્ટી કે લઈને જે તે લોકોના પૈસા પરત અપાવવા જોઈએ. જો આવો કોઈને સજા પડશે, મને યાદ નથી, અશોક માળી પણ અત્યારે બહાર જ ફરે છે, અમારા ધ્યાનમાં એવું જ છે, પણ કોઈ કડક પગલાં ભરે અને કોઈને સજા થાય જેથી કરીને બીજું કોઈ આવું ના બને. અને પબ્લિકમાં જાગૃતિ ફેલાવવી જોઈએ કે ભાઈ પોતે જ ફરિયાદી બની અને કરે, અને દાન ધર્માદો જાતે જ કરે, ઇનામની લાલચ ન રાખે. હરિહરાનંદ બાપુ, ફરી એકવાર આપની પાસે, આમાં જે આ એક કિસ્સો સામે આવ્યો છે ને, આમાં તો કેટલાય કિસ્સાઓ સામે આવ્યા. જો લોકોને છેતરવા હોય તો એક સૌથી સરળ રીત છે ગૌશાળાના નામે, ધર્માંદાના નામે લોકોની પાસેથી પૈસા ઉઘરાવો. આની પાછળના કારણો આપને શું લાગી રહ્યા છે? એક લોકો એટલા ભોળા છે એ વાત, અને બીજા અન્ય કારણો? લોકો ભોળા છે અને ભોળાનો લાભ લોકો, જે અમુક આવારા તત્વો છે, જે પૈસાઓ માતાજીના નામે, ગાયના નામે, ધર્મના નામે ઉઘરાવે છે. પણ હું બધા લોકોને અપીલ એ કરવા માંગુ છું કે બેન, બધા લોકોએ પોતાને જે કંઈ ફૂલ હોય તો ફૂલની પાકડી, આના પહેલા પણ મેં કીધું, માની લો કે અમારી ગૌશાળા શ્રી સિદ્ધાર્થ ગૌશાળા તરઘડીના પાટીઓ છે, આવે છે, બરાબર, તો અમે લગભગ લોકોને અપીલ એવી કરીએ છીએ કે તમે અમારી ગૌશાળાએ આવો પહેલા, અને ગૌશાળાએ આવી અને પછી તમે જે કંઈ દાન ધર્માદો કરવો એ કરો. તો એવી જ રીતના જે તે લોકોએ જ્યાં પોતાની ગૌશાળા લાગુ પડતી હોય, ગૌશાળા છે, પાંજરાપોળ છે, પછી ગરીબ પરિવારોનો કોઈ ઝૂંપડપટ્ટી છે, એ પોતે જઈ અને પોતે જેટલું યથાશક્તિ હોય એટલું કરી શકે. માની લો કે 400 રૂપિયાનું દાન કરવું, જાજુ નથી કરવું, તો શું આવે 400 રૂપિયામાં? તો ઝૂંપડપટ્ટીની અંદર ગરીબ બાળકોને એ ચોકલેટનું વિતરણ કરી શકે છે, ગૌ માતાને 2-5 પૂડા જે કઈ ઘાસચારો નાખો એ નાખી શકે છે. તો ખરેખર આવી રીતના આવા લોકોની લાલચમાં ના આવવું જોઈએ. અને ગૌશાળામાં પોતે પોતાના હાથે જ કોઈને ભૂખ લાગી છે તો પોતે રોકડા પૈસા આપવાની જગ્યાએ ખવડાવવાની એક યાદ રાખવું જોઈએ. અને આવી રીતના પોતે પણ ક્યાંક ના ક્યાંક લોકો પણ લાલચમાં હોય ને એવું મને લાગી રહ્યું છે કે આવા નવા બનાવ બનતા હોવા છતાં પોતે જો 400 રૂપિયાની કે 300 રૂપિયાની જો ટિકિટ આપતા હોય તો એ પોતે લાલચમાં આવી અને પછી આ એક પગલું ભરેલું છે, એટલે આ એક ફ્રોડનો શિકાર થઈ રહ્યા છે. તો પોતે પેલાથી લાલચમાંથી બહાર નીકળવું જોઈએ લોકોએ. જો લોકો ધર્મના નામે લાલચથી બહાર નીકળશે તો આવા લોકોને જાકારો મળશે અને આવા કાંડ થતા અટકશે. આના પહેલા પણ આવા કાંડ થયેલા છે અને થતા રહેશે. તો આવા કાંડ અટકાવવા હોય તો લોકોએ પોતે પહેલા જાગૃત બનવું પડશે. બેન ઘનશ્યામદાસજી, ફરી એકવાર આપની પાસે, અને એ સવાલ કે શરૂઆતમાં જ વાત કરી કે ત્રિલોકનો એ નાથ કૃષ્ણના નામે અહીંયા પૈસા ઉઘરાવવામાં આવ્યા છે, આસ્થાના નામે પૈસા ઉઘરાવવામાં આવે છે, એટલે આ એક બહુ જ મોટી ઠેસ આસ્થાને, ગૌમાતાને પહોંચી છે. તો આપણા તરફથી હવે શું પ્રયાસ હોવો જોઈએ કે આવી રીતે ધર્મના નામે તો કોઈ ખેલ ખેલીને ન જતા રહે? જી બેન, હવે આમાં આપણે જાગૃત થવાની જરૂર છે. અને ધર્મના નામે જે કોઈ આવા ફ્રોડ થાય છે એમાં હવે સ્વયંભૂ પ્રજાએ જાગવું પડે, અને સંતોએ જાગવું પડે, કથાકારોએ જાગવું પડે, અને કલાકારોએ જાગવું પડે. એક વાત છે, મહાત્મા ગાંધી એવું કહેતા બેન કે અત્યાચાર કરવો એ તો પાપ છે, પણ અત્યાચાર સહન કરવો ને એ મોટું પાપ છે. તો આવા જે લેભાગુ તત્વો છે એ આવો બધો પ્રોજેક્ટ લઈને આવે, બરોબર, પણ એની પાછળ જે નીચે કલાકારો અને સંતો અને કથાકારો જે જોડાય છે ને એની જાહેરાતમાં, એ જાહેરાત કરે ને એના હિસાબે ભોળી પ્રજા ભોળવાઈ જાય છે. આજે હું કોઈ પણ એન્કરિંગ કરતો હોય એટલે મારી પાછળ જે વ્યક્તિ હોય, મારા ગામના, મારા ક્ષેત્રમાં, એ બધા મને ઓળખતા હોય, તો એમને એવું હોય કે ઘનશ્યામ બાપુ જાહેરાત કરે છે એટલે ડ્રો પારદર્શી થશે, બરોબર. પણ હવે મને ખબર ન હોય કે આ લોકોના પેટમાં શું હોય, આ લોકો શું કરવા માંગે છે. ધર્મના નામે માત્ર ને માત્ર એ પોતા માટે આ ડ્રો કરતા હોય છે, અને ગૌશાળામાં અને ભગવાનને તો કઈ મળતું નથી હોતું. એટલે સ્વયં જો બેન, એક દુઃખની વાત તો એ છે કે આ કાયદો અને વ્યવસ્થા કામ કરે છે, પણ જયારે ધર્મ આવે ને ત્યારે કાયદો અને વ્યવસ્થા એ
જો એની ઉપર પગલા લેવામાં આવે તો એના જે અનુયાયીઓ છે, આ દાખલા તરીકે મારી ઉપર કોઈ એક્શન લેવામાં આવે તો મારા જે ફોલોવર્સ હોય એ જાણતા નથી કે ખરેખર ઘનશ્યામ બાપુ ખોટા છે કે સાચા છે, પણ બસ ઘનશ્યામ બાપુની સાઈડ લઈ અને હોબાળો કરવાનો, બરોબર. એટલે આ જે વૃત્તિ છે ને એ સમાજે જાગૃત થવાની જરૂર છે. કોઈ પણ આ ઘનશ્યામ બાપુ ખોટા હોય તો ઘનશ્યામ બાપુ તેમ સાથ ના આપજો, ઘનશ્યામ બાપુ પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. જો આવું સ્વયંભૂ પ્રજા જાગૃત થશે તો જ આવા લકી ડ્રો ડમા છે, નકર જ્યાં સુધી આવા લેભાગુ તત્વોને સંતોની આડમાં એને સાથ અને સરકાર પ્રોટેક્શન મળશે. કારણ કે આ રામદાસ બાપુ નિર્દોષ છે એને ખ્યાલ નથી, બરોબર. હવે રામદાસ બાપુના હિસાબે પણ બધા એમ કે આ તો બાપુ નિર્દોષ છે ને આમ ને તેમ ને એવું બધું થાય એટલે આ લોકો છટકી જાય છે. એટલે પ્રશાસન તો જાગૃત જ છે બેન, પણ જયારે ધર્મની વાત આવે અને જયારે આપણા સનાતન ધર્મની વાત આવે ત્યારે જો કઈ કાર્યવાહી કરવા જાય તો એ પેલા પ્રજાનો સામનો કરવો પડતો હોય છે. અને આમાં બેન મહત્વની ભૂમિકા તો પ્રજાની છે, મને એવું લાગે છે. ઓકે, ફરી એકવાર મહેશભાઈ આપની પાસે જે લકી ડ્રોની વાત અથવા તો ક્યાંક ઇન્વેસ્ટ કરવાના કેટલાય કૌભાંડો હમણાં આપણી સામે આવી ગયા છે. લોકો પોતાની આખી જીવનની મૂડી એમાં ઇન્વેસ્ટ કરી દે છે કે ચલો આટલા ટકા આટલી રકમ આપણી પાસે આવશે, પણ ક્યાંય કોઈક વસ્તુ ચેક નથી કરવામાં આવતું. એટલે જિંદગીભર જે કાળી મજૂરી કરી હોય છે એ છેલ્લે જાય છે પાણીમાં. આવી રીતે ક્યાંક કોઈકના પર વિશ્વાસ કરીને પૈસા આપ્યા હોય છે એ છેલ્લે જાય છે પાણીમાં. અંતિમ પ્રતિક્રિયા આ મુદ્દા પર આપની અને શું થવું જોઈએ? કોઈએ સાચું જ કહેલું છે, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી. શ્રદ્ધાના નામે જ આ ફ્રોડ ને આ ચીટિંગ કે જે ખોટું થઈ રહ્યું છે કે શ્રદ્ધા એટલે કંઈક એમ થાય કે દાન પુણ્ય કરીશું, પણ લાલચ પણ છે કે કંઈક મળશે, ઇનામની તો લાલચ છે જ, તો બાકી ડાયરેક્ટ તમે દાન પુણ્ય કરતા નથી, ઇનામની લાલચમાં જ થોડી પ્રજા છેતરાય છે. બાકી એને શું જરૂર છે એના આપેલા પૈસા આપણે એને આપવાના પાછા? હા, એમને કોઈ જરૂર છે નહીં, પણ 500 રૂપિયામાં આજે સ્કોર્પિયો કાર કે એની લાલચ છે જ, અંદર છૂટ 1% લાલચ તો છે જ. બાકી આપણે મનને મનાવવા માટે કહીએ છીએ કે નહીં લાગે તો દાન પુણ્ય કરીશું કે ગૌશાળામાં જવાનું છે, પણ ગૌશાળામાં જતું નથી. દરેક હું નથી માનતો કે આ કોઈએ ટિકિટ માત્ર દાન માટે થઈને લીધી હોય. અંદર છુપી લાલચ છે, લાલચના કારણે આ છેતરાય છે લોકો અને લોભિયા લોકો અયાસી કરે છે. બિલકુલ. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ અને લોકો સુધી એક માર્ગદર્શન પહોંચાડવા બદલ. તો હવે એક વ્યક્તિ તરીકે આપણે જાગૃત થવાની જરૂર છે. થોડીક લાલચ છોડી દઈએ, સાથે ધર્મના નામે જો ક્યાંય પણ આવા ખેલ ચાલી રહ્યા છે તો આપણી પહેલી જવાબદારી પોલીસને આ વાતને લઈને જાણ કરીએ. અને આવા જે ખેલ કરવાની હિંમત કરી રહ્યા છે, હવે હિંમત બિલકુલ ન થાય એ રીતના પગલા ભરાવવાની આવશ્યકતામાં ખૂબ વધારે છે.